અગાઉ સરકાર દ્વારા સેટેલાઇટના માધ્યમથી ખેડૂતોના ખેતરોનું જમીન રીસર્વે કરેલ અને સેટેલાઇટથી જમીન રીસર્વેમાં ખેતરોના સર્વે નંબર આડાવડા કરી દીધા છે અને તેના લીધે ખેતરોના માપ, ક્ષેત્રફળ, ચતુર્દિશા નકશામાં મોટા ભાગે ગરબડો કરી દીધી હોય અને ખેડૂતોના ખેતરોના સર્વે નંબર પણ આડાઅવળા થઈ ગયેલ હોય, તેથી આજુબાજુના ખેડૂતોમાં જમીન તકરાર ચાલુ થઈ ગઈ છે અને તેવા સેટેલાઇટના માધ્યમથી મગફળી વાવણીનું રીસર્વે કરવા સાચું સર્વે થઈ શકે તેમ નથી અને સાચા ખેડૂતો દ્વારા મગફળી વાવણી કરેલ હોય છતાં મગફળી નોંધણી ટોકન નંબર રદ કરવામાં આવેલ છે। તેથી આવેદનપત્ર આપી રજૂઆત કરીને જાણ કરવામાં આવી કે સરકારના અધિકારી મારફત ખેડૂતોના ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ રીસર્વે કરાવી મગફળી નોંધણી ટોકન રદ કરેલ છે તેવા ખેડૂતોને ન્યાય આપવાની વિનંતી કરેલ છે। વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગે જણાવ્યું કે ગુજરાત સરકારના ખેડૂતોની વેદના સમજી સાચો ન્યાય કરવો જોઈએ તેમજ ભારતીય કિસાન સંઘ ધાનેરાના પ્રમુખ વીરમાભાઈ રૂપાભાઈ પટેલ, મંત્રી ખેગારભાઈ રબારી વગેરેએ ખેડૂતોને ન્યાય અપાવવા માંગણી કરી છે। કોની જગ્યાએ જતો રહ્યો એ પણ મોટી ભૂલ છે। એટલે જે સેટેલાઇટની માપણી કરવામાં આવી છે એ ખડ ઊભું છે, ખેડને પણ મગફળીને નાબૂદ કરે છે, એ ખરેખર તદ્દન ખોટું છે। તો તાત્કાલિક સર્વે કરી અને માપણી કરી અને ખેડૂતને સાચો ન્યાય આપે એ જ અમારી માગણી છે। ચાલુ વર્ષે ચોમાસા ઋતુ સમય દરમિયાન સારો વરસાદ થયો હતો, જેના કારણે ખેડૂતોએ મગફળીની વાવણી કરી, મોંઘા ભાવના બિયારણ, દવા અને ખાતરની ખરીદી કરી, ખેડ કરી મગફળી વાવણી કરેલ અને હવે પાક તૈયાર થયો છે અને જે બજારમાં વેચવા માટેની તૈયારી છે તેવા સમયે ગુજરાત સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતો પાસે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા અને બજારમાં ભાવ ન હોવાના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં ઓનલાઈન ફોર્મ ભર્યા અને ગુજરાત સરકારે તાત્કાલિક એમને કયા વિચાર આવ્યો અથવા તો સમુદાય સહી રીતે નિર્ણય લીધો કે ખેડૂતે મગફળી વાવણી કરી છે કેમ એની સેટેલાઇટ મારફતે ચકાસણી કરી અને ચકાસણી કર્યા પછી એ ખેડૂતોને મગફળી ખરીદવામાં આવશે એવો આદેશ કર્યો, જેના કારણે સેટેલાઇટથી સર્વે કરાવેલ પણ સેટેલાઇટથી અગાઉ જમીનનું રિસર્વે થયેલ હતું અને તેવા સમયે ખેડૂતોના સર્વે નંબરો, માપ અને નકશા આજુબાજુના ખેડૂતોના ભાઈઓમાં અને આજરોજ ધાનેરા ખાતે મામલતદાર સાહેબ મારફતે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરેલ કે જે ચોમાસું સારું હોવાના કારણે ખેડૂતોએ મગફળીનો મોટા પ્રમાણમાં વાવેતર કરેલ હતું, તે સરકાર દ્વારા સેટેલાઇટ સર્વેથી ખોટું ઇમેજ, કારણ કે સેટેલાઇટ સર્વે એ જ્યાં વખતે અગાઉ પણ રીસર્વે કરેલ છે, જેના હિસાબે ખેતરોના નકશા, સર્વે નંબરો એ આડાવડા અને ફેરવાઈ ગયેલ છે, જેના હિસાબે આજ દિવસ સુધી તેનો પણ કોઈ નિકાલ આવેલ નથી અને સેટેલાઇટ દ્વારા આજે મગફળીનું જે પણ સર્વે કરેલ છે તે તમામ ખોટું છે।